હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 3. અને ચેપ્ટર નંબર 3 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 5. અને ઉદાહરણ નંબર 5 જેવા જ જો દરેક વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તેના પ્લેલિસ્ટ ની અંદર દરેક ચેપ્ટરના તમને વિડીયો જોવા મળી જશે. અને આ દરેક ચેપ્ટર ની અંદર 10મા ધોરણમાં દરેક ચેપ્ટરમાં તેના ઉદાહરણના દરેક દાખલાઓ, સ્વાધ્યાયના દરેક દાખલાઓ અને મોસ્ટ એમપી એવા દાખલાઓ કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય અને બીજા જે ભવિષ્યમાં પૂછાવાની શક્યતા ધરાવતા હોય આવા દરેક દાખલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વિડીયો જોયા પછી તેને પણ એકવાર જરૂરથી ચેક કરી લેજો. તો આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો બંનેની વર્તમાન ઉંમર આદેશની રીતે શોધો. તો જે આમાં ઉંમર આપેલી છે આપણે કઈ રીતે શોધવાની છે? આદેશની રીતે શોધવાની છે. પણ પહેલા તો મને આ કૂટ પ્રશ્ન આપેલો છે, તો આ કૂટ પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતનું કરવું ને તે પણ આપણે જોઈ લઈએ. એટલે પહેલા તો આપણે ધારણા કરવી પડશે. એટલે હું અહીં ધારીશ, ધારો કે આફતાબની વર્તમાન ઉંમર x છે. બરાબર, આ આફતાબની ઉંમર છે એને મેં શું ધારી લીધી? x. અને એની દીકરીની ઉંમરને હું શું ધારી લઉં છું? y. એટલે હું લખી નાખું તેની દીકરીની ઉંમર y છે. આ પ્રકારે આપણે ધારણા કરી લીધી છે. હવે જો પેલો પ્રશ્ન એમાં શું કીધું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. હવે 7 વર્ષ પહેલા એટલે એનો મતલબ એવો થયો, આફતાબ છે એના જે વર્ષ હશે એમાંથી 7 બાદ કરવાનું થશે, કેમ કે હાલની ઉંમરને મેં શું ધારેલું છે? x ધારેલું છે. એટલે એની હાલની ઉંમરમાંથી કેટલા બાદ કરવાના? 7. તેવી જ રીતના એની દીકરીની હાલની ઉંમર કેટલી છે? y. અને એમાંથી કેટલા બાદ કરવાના? 7. શા માટે? કે 7 વર્ષ પહેલાની વાત કરી છે. એટલે હાલની ઉંમર તમે x ધારી હોય તો 7 વર્ષ પહેલા એટલે અત્યારથી જે ઉંમર છે એમાંથી 7 બાદ કરવાના થાય. એ આપણે 7 વર્ષ પહેલા એમાં શું કીધું? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો આમાં નાનું કોણ, પિતા કે દીકરી? તો દીકરી નાની થાય. તો દીકરીની ઉંમર કરતા પિતાની ઉંમર કેટલી હતી? 7 ગણી હતી. એટલે કંઈક આ પ્રકારની જે પેલી માહિતી છે ને મને મળે છે. અને આનું જો આપણે આગળ સાદુરૂપ આપવું હોય તો શું થશે? કે અહીંયા જો x - 7, આ 7 નો ગુણાકાર હું પેલા y સાથે કરીશ એટલે અહીંયા થશે 7y. અને હવે 7 નો ગુણાકાર -7 સાથે કરીશ તો 7 કેટલા થઈ જશે? 49. હવે આનું મારે સાદુરૂપ આપવું છે. તો આનું સાદુરૂપ આપવા માટે હું શું કરું છું કે આમાં જે -7 છે એને હું બરાબરની આ બાજુ લઈ આવું છું. -7 ને હું બરાબરની આ બાજુ લઈ આવીશ એટલે શું થશે? કે x બરાબર 7y માઇનસ 49 હતા. આ 7 આ બાજુ માઇનસ હતા, આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે સાદુરૂપ આપતા મને શું જોવા મળે? x બરાબર અહીંયા તો 7y છે, 49 માંથી મારે 7 બાદ કરવાના છે. 49 માઇનસો કેટલા કરી નાખું છું? 7. તો આપણે ખબર છે 9 માંથી 7 જાય તો કેટલા વધશે? ત્યાં 2 વધે છે. અને ઉપર કેટલા હતા? 4. એટલે આપણે અહીંયા કેટલા જોવા મળશે? 42 જોવા મળશે. અને અહીં મોટા પદની નિશાની જે આપેલી હતી એ નિશાની મૂકવાની. એ શું આપેલી છે? કે -42 આપી એટલે ત્યાં -42 કરી નાખો. આ પેલું પદ મળ્યું એને હું કહી દઉં સમીકરણ નંબર 1. આનું જો વધારે આગળ સાદુરૂપ આપવું હોય તો એ આપી શકો કે આ બાજુ 7y કેવા છે? પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. પણ ઓલરેડી આપણે આદેશ લીધેલો હોય ને તેવા સ્વરૂપમાં છે એટલે અત્યારે હું એને કોઈ ફેરવવા માંગતો નથી. અને હજી જો આનું આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? કે 7y આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. એટલે આવું થશે x - 7y બરાબર -42. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. આ પેલું મને સમીકરણ મળી ગયું છે.
સેમ ટુ સેમ રીતે હવે આપણે શોધીએ તેનું બીજું સમીકરણ. અને બીજા સમીકરણ માટે આપણે હિન્ટ શું આપેલી છે કે આપણે એવું કીધું છે કે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. 3 વર્ષ પછી. હવે જો હાલની ઉંમરને આપણે કેટલું ધાર્યું હતું x. હવે હાલની અત્યારની જે ઉંમર હોય એને 3 વર્ષ પછી કીધું હોય તો પ્લસ કેટલા લાગુ પડે 3. અને ઉંમરનો વધારો તો બંનેની અંદર થવાનો છે. તેની ઉંમરમાં વધારો થશે તો તેની દીકરીની ઉંમરમાં વધારો થવાનો છે. દીકરીની ઉંમરને શું ધારી હતી આપણે y અને એમાં પ્લસ કેટલા આવી જશે 3. એટલી વસ્તુ તો ફિક્સ છે. આપણે આની અંદર એવું કીધું હતું કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. હવે એની તે વખતની ઉંમર કરતા 3 ગણી એટલે 3 ગુણવાના થશે. પણ ક્યાં ગુણવાના? જે પદ તમને નાનું દેખાતું હોય ત્યાં ગુણવાના. હવે આમાં નાનું કોણ છે? દીકરી છે એટલે એની આગળ કેટલા ગુણી નાખવાના? 3. હવે જો આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો પેલું પદ હતું ને તો એમનેમ રહેશે x + 3 બરાબર આ 3 નો ગુણાકાર y સાથે થશે એટલે શું આવશે 3y. અને હવે 3 નો ગુણાકાર 3 સાથે થશે એટલે 3 તેરી 9. આગળ સાદુરૂપ આપીએ તો શું કરું છું? y વાળા પદને આ બાજુ લઈ જાઉં છું અને 3 ને હું બરાબર આ બાજુ લઈ આવું છું. એટલે થશે x - 3y બરાબર અહીંયા શું છે 9. 3 આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. એટલે મને કઈક સમીકરણ આવું જોવા મળે x - 3y બરાબર 9 માંથી 3 જાય તો કેટલા મળે? 6. આને કહી દો સમીકરણ નંબર 2. એટલે આ મને બીજું સમીકરણ મળી ગયું છે. હવે આ બે સમીકરણો મને મળી ગયા અને આનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. એટલે આમાંથી કોઈ પણ એક સમીકરણનો આદેશ લેવાનો થશે. હું અત્યારે જે સમીકરણ 2 છે ને એનો આદેશ લઈ લઉં છું. અને સમીકરણ 2 નો આદેશ લેવા માટે 3y આ બાજુ માઇનસ છે એને બરાબર ની હું આ બાજુ લઈ જાઉં છું. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 માં x નો આદેશ લેતા. એટલે જો આનું સાદુરૂપ આપશું તો શું થશે? x બરાબર અહીંયા ઓલરેડી શું હતા? 6 તો હતા. 3y આ બાજુ માઇનસ હતા બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે +3y. અને આને કહી દો સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 3 મને મળી ગયું છે. હવે જો સમીકરણ 3 મળ્યા પછી આપણે શું કરવાનું છે? સમીકરણ 3 ની કિંમત કેમાંથી મેળવેલી છે? આપણે 2 માંથી મેળવી. તો એના સિવાયનું સમીકરણ શું છે? 1 છે. એની અંદર આપણે એને મૂકી દેશું. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 3 ને 1 માં મૂકતા બરાબર. હવે જે સમીકરણ 1 છે ને જ્યાં આપણે x દેખાય ત્યાં કિંમત મૂકવાની થશે. આ જે મેં અત્યારે લખ્યું ને એનો મતલબ એવો થાય. હવે સમીકરણ 1 માં જ્યાં મને x દેખાશે ત્યાં હું આ કિંમત મૂકીશ. પહેલા જ અહીંયા x છે એટલે જ્યાં x દેખાય ત્યાં આપણે આ કિંમત મૂકવાની હતી એટલે પહેલા જ કિંમત મૂકી દઉં છું. એટલે 6 + 3y અને અહીં માઇનસ શું આપેલું છે? 7y. એટલે હું માઇનસ અહીંયા શું કરીશ? 7y અને બરાબર શું આપેલા છે? -42. આનું આપણે આગળ સાદુરૂપ આપી તો 6. અહીંયા જોઈએ તો મોટા પદમાંથી નાનું પદ પહેલા બાદ કરવાનું. હવે 7 માંથી 3 જાય તો વધે કેટલા? 4y વધે. અને મોટા પદની નિશાની માઇનસ આપી હતી એટલે માઇનસ કરી નાખો. અને બરાબર શું આપેલા છે? -42. હજી જોઈએ તો 6 આ બાજુ પ્લસ છે એને બરાબર ની આ બાજુ લેવું છું. કેમ કે આપણે આની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, જે ચલ છે ને એને સૂત્રનું કરતા બનાવવાનું છે. એટલે એ બરાબર ની એક બાજુ રહેવું જોઈએ, બાકીની બધી વસ્તુ બરાબર ની બીજી બાજુ જવા દેવાની. એટલે આ પદને આપણે આ બાજુ લઈ જવું સહેલું પડે છે. એટલે અહીંયા શું થશે કે -4y બરાબર -42 તો હતા, 6 આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. સાદુરૂપ આપીએ તો -4y બરાબર 42 પ્લસ મારે કેટલા કરવાના છે? 6. હવે 42 પ્લસ 6 કરીએ એટલે કેટલા થશે? 48 થશે. અને અહીંયા જોઈએ તો આ બંને જગ્યાએ શું છે? માઇનસ છે. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે કે આવું થશે 4y બરાબર 48. 4 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે કે આવું થશે y બરાબર 48 ભાગ્યા 4. હવે જે 48 છે એને આપણે કેટલા વડે ભાગવાના છે? 4 વડે ભાગવાના. એટલે 4 એકુ કેટલા થશે? 4. અહીંયા 0 આવી ગયો, ઉપરથી ઉતાર્યા 8. અને 4 દુ કેટલા થઈ જાય? 8. એટલે શેષ મળી ગયો 0. અથવા તો તમે 12 ચોક 48 કહી દો તો એ હાલે. એટલે y ની કિંમત મને અહીંયા કેટલી જોવા મળે છે? y બરાબર જોવા મળે છે 12. અને આ જે કિંમત મળેલી છે ને આને હું કહી દઉં સમીકરણ નંબર 4.
અને હવે સમીકરણ 4 ની કિંમત ઉપરના કોઈ પણ સમીકરણની અંદર મૂકો ને એટલે તમને જવાબ મળી જશે. પણ સમીકરણ 3 ની અંદર કિંમત મૂકશો ને તો સાદુરૂપ આપવું સહેલું પડશે. એટલે હું સમીકરણ 4 છે એને ક્યાં મૂકીશ? 3 માં મૂકીશ. એટલે હું અહીં લખું છું સમીકરણ 3 માં જ્યાં y લખેલો છે ત્યાં આપણે કેટલા મૂકવાના થશે? 12 મૂકવાના થશે. એટલે હું મૂકું છું y બરાબર 12 મૂકતા અથવા તો 12 લેતા. પેલા સમીકરણ 3 આપેલું છે ને લખું છું x બરાબર શું આપ્યું તા કે 6 + 3y. એટલે અહીંયા જો સાદુરૂપ આપીએ તો x બરાબર 6 + 3 y ની જગ્યાએ કેટલા મૂકી દઉં છું? 12. સાદુરૂપ આપીએ તો x બરાબર 6 + 12 તેરી કેટલા થાય? 36 થાય. અથવા જો ગુણાકાર ના સમજાતો હોય તો હું અહીંયા કરું છું 12 * 3. તો 3 દુ કેટલા થઈ જાય? 6 અને 3 એકુ કેટલા આવશે? 3. સાદુરૂપ આપીએ તો x બરાબર 36 પ્લસ મારે કેટલા કરવાના છે? 6. એટલે 6 દુ 12, 12 નો બગડો વધી પડી 3 ને કેટલા થઈ ગયા? 4. એટલે x બરાબર મને કેટલા મળ્યા? 42. અને y બરાબર કેટલા મળ્યા હતા? 12. અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને આ પ્રકારના કૂટ પ્રશ્ન આપેલા હોય ને ત્યારે છેલ્લે એક જે લાઈન છે ને ફરજિયાત લખવાની આવે છે કે આમાં જે વસ્તુ તમે પેલા ધારણા કરી હતી ને એ પ્રમાણે આપણે વસ્તુ લખવાની આવે છે. તો સૌપ્રથમ x એટલે મેં શું ધાર્યું હતું? અફતાફની ઉંમર ધારી હતી. એટલે હું અહીંયા લખીશ આમ અફતાફની વર્તમાન ઉંમર 42 વર્ષ અને તેની દીકરીની વર્તમાન ઉંમર કેટલી થશે? 12 વર્ષ હશે અથવા તો 12 વર્ષ છે તેવું આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં હજી કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો નીચે કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.